पहला तो समग्र भारत वर्षना हिंदू धर्मप्रेमी जनता मारा भरतभाई गोविंद डोडियाला जय श्री राम। अमदावाद जिल्लाना માંડલ તાલુકા કરવાસણ ગામ એટલે અમે તો આને મિની કાશી તરીકે ઓળખીએ કે જ્યાં આશાપુરા ધામ હોય, હનુમાનજી મહારાજનું મંદિર હોય, ઝાલાસર ધારેની ગુરુગાદી હોય, શિવાલયની જગ્યા હોય અને હમણાં જે તમે જોઈ રહ્યા છો કે નૂતન રામ મંદિર એનું નવનિર્માણ થયું છે અને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થયો છે। કરવાસણ ગામ વર્ષોથી ધર્મ સાથે એટલી જ આસ્થાથી જોડાયેલું છે। તો આ ધર્મપ્રેમી જનતા ભારતના જે અયોધ્યાના રાજા કહેવાય અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી પ્રભુ રામ એને જયારે અયોધ્યામાં પ્રતિષ્ઠા કરવામાં આવી એ દિવસે ગ્રામજનોએ સંકલ્પ કર્યો કે આપણા ગામમાં પણ રામજી મંદિર નૂતન અને ભવ્યથી ભવ્ય હોવું જોઈએ। એના માટે લોકોએ સંકલ્પ કર્યો અને 2 વર્ષની અંદર એટલે આજ રામનવમીના પવિત્ર દિવસે આપણે રામ મંદિરનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યારે હાલ ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજી ચુક્યા છે। પછી ગામ 3 દિવસથી ગામના દરેક નાગરિક ભોજનનો પ્રસાદનો લાભ લે છે। આજુબાજુના દરેક ગામમાંથી લોકો હજારોની સંખ્યામાં દર્શન અને ભોજન પ્રસાદ લેવા માટે પધારી રહ્યા છે। મારું નામ ડોડિયા મીરા ભરતભાઈ છે। આજે અમારા ગામ કડવાસણમાં ત્રિદિવસીય શ્રી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો જે ખૂબ જ સુવ્યવસ્થિત હતો। ભગવાન શ્રી રામના આ ત્રિદિવસીય મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ આનંદ આવે એ માટે ઘણી મહેનત હતી અને સૌથી વધારે અમારા આજુબાજુના વિસ્તારના મહાન સંતો એમના દ્વારા લોક ડાયરો, રાસ ગરબા તથા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું તથા 1000 કરતા વધારે દીકરીઓને ગામની દીકરીઓને જાતના ભેદભાવ વગર અમે લોકોએ આમંત્રિત કર્યા હતા તથા તેમને રામ લક્ષ્મણ જાનકીની પ્રતિમાઓ ભેટ આપી। ડોડિયા મહેશ કુમાર લક્ષ્મણભાઈ, ગામ કડવાસણ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય અદ્ભુત આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। રાઘવેન્દ્ર સરકારની અને પરિવારની મૂર્તિઓ કડવાસણ મુકામે આવી ત્યારબાદ 3 દિવસ જુદા જુદા કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવેન્દ્ર સરકારની શોભાયાત્રા, એની સાથે સાથે રામ સીતા વિવાહ અને આજે રામનવમીના પાવન દિવસે બરાબર 12 અને 39 મિનિટે રાઘવેન્દ્ર પરિવાર નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે આજે કડવાસણ ગામમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। 3 દિવસ માટે કડવાસણ ગામ જાણે કે અયોધ્યા નગરી બન્યું હોય એવું અમને લાગી રહ્યું છે। ગામજન જે અબાલ વૃદ્ધ દરેક વ્યક્તિનું આમાં યોગદાન રહેલું છે। ખભે ખભો મિલાવી તન મન અને ધનથી સૌએ સહકાર
શિખર કોઈ જાતનું તરત જ યજ્ઞશાળાની અંદર આવીશું ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન આપણે પ્રસાદ લેવા માટે દરેક યજમાનો આપણે રામ રામાય સ્વાહા ઓમ રામ રામાય સ્વાહા ઓમ રામ રામાય સ્વાહા સ્વાહા ઓમ રામ અંદર આવે છે ભગવાન એમની મનોકામનાને પૂર્ણ કરે જે કોઈ પણ ભક્તને હજી સુવર્ણ સોનું પધરાવવું હોય તો અહીંયા ભોલા મહારાજ ત્યાં છે. ओम राम रामाय स्वाहा ઓમ રામ રામાય સ્વાહા ओम राम रामाय स्वाहा ઓમ રામ રામાય સ્વાહા ओम राम रामाय स्वाहा ઓમ રામ રામાય સ્વાહા ભાઈ આ બધું જવતર ને બધું ચાલુ રાખજો ભાઈ આજે ખોટી યજમાનો આમ તો દરેક ગુણગાનનું ખૂબ સાહેબ મહત્વ છે. જે યજમાનોને શાનું દાન કરવું હોય તો અહીંયા આગળ લાધુભાઈ સ્ટેજની પાસે બેઠા છે. એમની
ગોવાળીઓ મોરલી વાળો રે મોરલી વાળો ગોવાળીઓ અને જેને નિજ મંદિરની ભાઈની પાસે જમા કરાવજો. ઓમ રામ રામાય સ્વાહા. 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 રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. રામ રામાય સ્વાહા. રામ રામાય સ્વાહા. રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામ રામાય સ્વાહા. ઓમ રામ રામ. બીજો સંગઠન આપી તો હાલે સીધો લેશું બધા વિડીયો કમ્પ્લીટ એમ હવે દ્વાર ખુલ્યા પહેલા બહાર આવી જાઓ પછી અંદર જજો એમ એવું કહે બધા બહાર Very cooperative.